તમામ સદસ્યો આપણે આજે યજમાન છે એવા આજના યજમાન મારા સૌ સાથી સદસ્યશ્રીઓ, વેપારી મિત્રો, ભાઈઓ બહેનો અને તમામનું આજે ઉના નગરપાલિકા પરિવાર વતી આપ સૌનું હૃદયથી સ્વાગત અને અભિવાદન કરું છું. શાબ્દિક સ્વાગત કર્યા બાદ ડાભીના સન્માન માટે હું અમારા સાથી સદસ્ય અલ્પેશભાઈ બાંભણિયાને વિનંતી કરીશ. રાજુભાઈ ડાભીને ગુલદસ્તા દ્વારા સ્વાગત કરશે. આપું છું સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મચ્છુંદરી નદીના પુલથી ટાવર ચોક થઈ વેરાવળ રોડ રેલવે ફાટક સુધી ડિવાઈડર સાથે સીસી રોડ બનવાનો છે. એટલે એ પછી આપણે બાયપાસ ટુ બાયપાસ એટલે 8 કિલોમીટર એરિયામાં 12 કરોડના ખર્ચે ખૂબ મોટી યોજના વારંવાર રજૂઆત કરતા ધારાસભ્યશ્રી પણ અવારનવાર ગાંધીનગર જઈ અને આ વિષયને ચિંતાનો વિષય બનાવી વિસ્તારની અંદર એમ 14.37 કરોડના ખર્ચે અત્યારે કામો કાર્યરત છે. સાથોસાથ 32.58 કરોડના કામો પૂર્ણ થઈ ગયા છે. એમાં ઉનાના અલગ અલગ વિસ્તારની અંદર નવા ગાર્ડનો આપણે બનાવ્યા છે. શિશુ ભારતી સ્કૂલ આગળ છે, શ્રીજી પાર્ક, એમકે પાર્કની અંદર આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છીએ, તે કાર્યરત છે. પ્રસંગેન યથાક્રમેણ ભૂગર્ભ ગટર શહેરી વિસ્તાર રોડ ભારત માતા કી જય. વંદે માતરમ.